પાવર સ્ક્રીડનો ઉપયોગ કરવા માટેની આ ક્રમબદ્ધ માર્ગદર્શિકામાં આપનું સ્વાગત છે। પાવર સ્ક્રીડ એન્જિન દ્વારા સંચાલિત વાઇબ્રેટિંગ પાવર્ડ બ્લેડનો ઉપયોગ કરીને કોન્ક્રીટને લેવલ કરે છે અને સુંવાળું બનાવે છે। ફ્લોર, ડ્રાઇવવે અને ફૂટપાથ જેવા મોટા પ્રોજેક્ટ્સ માટે તે સ્તરની સપાટી હાંસલ કરવા માટે નિર્ણાયક છે। ટૂલના ભાગો, શીર્ષક અને માં વાઇબ્રેશન મોટર જે સ્ક્રીડને વાઇબ્રેટ કરે છે। સ્ક્રીડ કોન્ક્રીટને લેવલ કરે છે અને સુંવાળું બનાવે છે। મજબૂતીકરણનો સળિયો તાકાત અને કઠોરતા ઉમેરે છે। ડેપ્યુટી હેન્ડલ નિયંત્રણ અને પરિવર્તનશીલતા પ્રદાન કરે છે। પાવર ટ્રિગર વાઇબ્રેશન મોટરને સક્રિય કરે છે। બેટરી સાધનને શક્તિ આપે છે। પાવર સ્ક્રીડ વિરુદ્ધ બુલ ફ્લોટ। પાવર સ્ક્રીડ મોટા કોન્ક્રીટ વિસ્તારોને ઝડપથી સમતળ કરવા માટે કંપન કરે છે। બુલ ફ્લોટ એ એક મેન્યુઅલ છે અને વધુ સારી ફિનિશિંગ માટે કોન્ક્રીટને સુંવાળું બનાવે છે। પાવર સ્ક્રીડ ઝડપી હોય છે જ્યારે બુલ ફ્લોટ વિગતવાર કામ માટે હોય છે। અનુસરવા માટેની સલામતી સાવચેતીઓ। હાથને ઘાવ અને ઘર્ષણથી બચાવવા માટે હંમેશા સલામતી કાચ, સલામતી ચશ્મા, સલામતી મોજા પહેરો। મોટા અવાજોથી સાંભળવાની સુરક્ષા માટે ઇયરપ્લગ અને કાનનું રક્ષણ। તીક્ષ્ણ કાટમાળ અને ભારે વસ્તુઓથી પગને સુરક્ષિત રાખવા માટે સલામતી બૂટ પહેરો। જ્યારે થઈ જાય ત્યારે મશીન બંધ કરો। રેડો અને આશરે કોન્ક્રીટને લેવલ કરો। સપાટી અને ઢોળાવ તૈયાર કરો। શરૂ કરો અને ખાતરી કરો કે એન્જિન સારી સ્થિતિમાં છે અને બળતણ ભરેલું છે। એક છેડે ઊભા રહો, હેન્ડલ્સને મજબૂતીથી પકડી રાખો અને સ્ક્રીડને માર્ગદર્શન આપો। વાઇબ્રેશન લેવલ માટે સીધી લીટીમાં આગળ વધો અને કોન્ક્રીટનું સ્તર કરો। નીચા સ્થળોને ટાળવા માટે દરેક પાસને સહેજ ઓવરલેપ કરો। તમે સપાટતા અને સરળતા માટે બ્લેડ, ખૂણા અને હેન્ડલની ઊંચાઈને સમાયોજિત કરી શકો છો। બુલફ્લોટિંગ અથવા ટ્રોવેલિંગ જેવી વધારાની ફિનિશિંગ કરો। જ્યારે થઈ જાય ત્યારે સાધનને પાવર ઓફ કરો। દરેક ઉપયોગ પછી સાફ કરો। બ્લેડની તપાસ કરો અને ક્ષતિગ્રસ્ત ભાગોને બદલો। ફરતા ભાગોનું ઊંજણ કરો। તેનો યોગ્ય રીતે સંગ્રહ કરો।